નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં ફરીથી મોટી વધઘટ જોવા મળી રહી છે। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં 3500 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે। આજ રોજની વાત કરીએ તો મિત્રો, સોનું જે વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં જંગી ઘટાડો નોંધાયો છે। તો શું આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે? જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો, ચાંદી તેના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચીને પણ પછડાતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, જ્યારે સોનાના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે ત્યારે ગ્લોબલ માર્કેટના સંકેતો અને રોકાણકારો દ્વારામાં કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં આ ફેરફાર જોવા મળતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં હવે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વૈશ્વિક બજારમાં સોના ચાંદીનો ભાવ જે છે એ મિત્રો ઘટતો જોવા મળી રહ્યો છે। જ્યારે સોનાના ભાવમાં 0.23% ઘટીને સોનું ઘટતું જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ ઘટેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, 22 કેરેટ સોનામાં જ્યારે ઘટાડો નોંધાયો છે તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 12,299 જ્યારે 10 ગ્રામ 1,22,990 જ્યારે 100 ગ્રામ 12,29,900 જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં ભારે કડાકો બોલી ગયો છે। તેવી જ રીતે મિત્રો, 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો 24 કેરેટ સોનામાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ 13,417 જ્યારે 10 ગ્રામ 1,34,170 જ્યારે 100 ગ્રામ 13,41,700 જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે મિત્રો, ચાંદી પણ જે સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં 0.56% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો આજે ચાંદીની કિંમતોમાં 1 ગ્રામ ચાંદી 208 જ્યારે 10 ગ્રામ 2089 જ્યારે 100 ગ્રામ 20,890 અને 1 કિલો 2,08,900 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે। તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો, MCX પર ફેબ્રુઆરીએ સોનાનો ભાવ જે છે એ 783 રૂપિયા ઘટીને સોનાનો ભાવ જે છે એ ફરીથી ઘટતો જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, નફા બુકિંગ અને નબળા વૈશ્વિક સંકેતોના કારણે સોનાની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીના વાયદા બજારમાં શરૂઆતમાં નબળાઈ બાદ તેજી આવી છે। જ્યારે વાત કરી લઈએ તો મિત્રો, માર્ચ 2026 કોન્ટ્રાક્ટર જે છે એ 1,628 રૂપિયા વધીને 2,500 ને સતત વધતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં ચાંદી પણ મોંઘી થશે કે સસ્તી, અને સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, સોનાના ભાવમાં જો હાલ અત્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનું હજુ પણ સસ્તું થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો, જે માર્કેટના રોકાણકારો જે છે જેમ કે નિફ્ટીના રોકાણકારો, જેની સાથે શેર માર્કેટના રોકાણકારો એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરી લઈએ લગ્ન ગાળાની મોસમની તો મિત્રો, હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની પણ મોસમ શરૂ થવા જઈ રહી છે। તો સૌથી વધારે લોકો લગ્નમાં પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો લગ્ન માટે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો, સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્ન ગાળાની મોસમ શરૂ થતા જો સોનાની માંગમાં વધારો જોવા મળ્યો। ત્યારબાદ વાત કરીએ રોકાણકારોની તો જે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનું ખરીદવા લાગ્યા તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો, સોના ચાંદીએ આ વર્ષે રોકાણકારોને ગજબનું રિટર્ન આપ્યું છે। જી હા, વાત કરીએ તો હવે કિલો દીઠ ચાંદી જે છે એ 2,22,000 તરફ દોડતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો, બજારમાં અત્યારે ભારે હલચલ શરૂ થઈ ગઈ છે।
જેને કારણે અત્યારે રોકાણકારોમાં ઉત્સાહ વધી ગયો છે અને કોમોડિટી બજારમાં પણ ચાંદી ફરીથી હાલ અત્યારે ચર્ચાની કેન્દ્ર બની છે। તો આગામી દિવસોમાં રિપોર્ટ મુજબ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ હવે ફક્ત ઘરેણા સુધી મર્યાદિત નથી, પરંતુ સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ વાહનો, ડેટા સેન્ટર જેની સાથે ઘણા બધા વ્યવસાય રીતે પણ ચાંદીનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો બિઝનેસ લેવલે ચાંદીની માંગ જે છે એ ખૂબ જ મોટા પાયે વધતી જોવા મળી રહી છે, જેના કારણે ચાંદીની માંગમાં પણ દબાણ થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કયા કારણોથી અસર થઈ શકે કે સોનું ઘટશે? તો આગામી દિવસોમાં જો સોનું ઘટશે તો મિત્રો યુએસ ડોલરમાં નબળાઈનો માહોલના બદલે તેજી જોવા મળે, ત્યારબાદ શેર માર્કેટ અને નિફ્ટીમાં પણ તેજી જોવા મળે અને લગ્નગાળાની મોસમ દરમિયાન જે લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસોમાં કિંમતી ધાતુ સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ખાસ કરીને વાત કરી લઈએ તો ઓક્ટોબરમાં શરૂ થયેલી સપ્લાયની અછત હજુ પણ યથાવત છે, જેના કારણે બજારમાં થોડી વધારાની માંગ પણ તીવ્ર વધારો કરી રહી છે। ત્યારબાદ કિંમતી ધાતુઓમાં સતત સોના ચાંદી વધી રહ્યા છે, પરંતુ હવે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $69 પ્રતિ એસ પહોંચી શકે છે તો રૂપિયાની દ્રષ્ટિએ આ લેવલે આશરે 2.22 લાખની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી શકે છે। તો એમ કહી શકાય કે મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો સોના અને ચાંદીની જેમ હવે ધીમી ગતિએ સોનું જે છે એ મિત્રો આગામી દિવસોમાં ખૂબ જ વધી શકે છે ને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે ખાસ કરીને સોનું જે છે એ મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદી કરવામાં આવી રહી છે અને જ્યારે કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પાયે સોના અથવા તો ચાંદીની ખરીદી કરવામાં આવે ત્યારે તેની માંગમાં મજબૂતાઈ જોવા મળતી હોય છે અને જ્યારે જેની માંગ મજબૂત જોવા મળે ત્યારે કિંમતી ધાતુઓમાં ઘટાડો થતો હોય છે। તેવી જ રીતે આગામી દિવસોમાં પણ હજુ જો સોના ચાંદીની માંગમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઘટતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ પણ આપ બધાને જણાવી દઈએ કે વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારોની વધતી જતી માંગ જેના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।